खुरासान रिज़ा या रिज़ा, तेरे कुर्बान रिज़ा या रिज़ा। दर पे तेरे आकर बनते हैं मुकद्दर, तू बाबे हवाई है तेरा हम पे है एहसान। शाह खुरासान रिज़ा या रिज़ा, तेरे कुर्बान रिज़ा या रिज़ा। शाह खुरासान रिज़ा या रिज़ा, तेरे कुर्बान रिज़ा या रिज़ा। तो इमाम रज़ाની ઝિયારતની નિયત કરી. અમે ચાલવાનું શરૂ કર્યા, પણ અડધે રસ્તે જ્યારે પહોંચ્યા તો મારા દોસ્તો કહે છે કે અમારામાં હાલવાની તાકાત નથી. લા અમે અહીંયા ખુદાફિઝ કરે, તમને મન હોય તો તમે જાઓ. તો હું એ લોકોને કહ્યું તમને અરેન્જમેન્ટ નથી થતું તો હું એકલો જઈશ. આ માણસ કહે છે એ આ વતેહરાની હું ઇમામની ઝિયારતમાં ગયો, પણ આટલું મોટો ડિસ્ટન્સ હાલીને હું એટલો થાકી ગયો હતો કે જ્યારે હું ઇમામ રઝા અલૈહિસ્સલામના સામે ઝરા રોઝા સામે પૂગ્યો તો ફક્ત હું સલામ કર્યો અને થાકમાં હું બેહોશ થઈ ગયો. મારા દોસ્તો મને કીધા હતા કે અમારા સલામ ઇમામ રઝાને પહોંચાડજો, ઈ સલામ મેં ન પહોંચાડ્યા. થાકમાં બેહોશ થઈ ગયો. સપનામાં હું આપના આઠમા ઇમામ અલી રઝા સલાવતુલ્લાહ વસલામુ અલૈહિ જોયું. બધાને હાથમાં એક કાગળ દઈ રહ્યા છે. તો હું એ પણ ઊભો હતો તો ઇમામ રઝા મારા પાસે આવે છે અને મારા પાસે આવીને મારા હાથમાં એક કાગળ નથી દેતા, મારા હાથમાં 4 કાગળ દે છે. તો હું ઇમામને કહું છું યબ્ન રસૂલિલ્લાહ, તમે બધાને એક કાગળ આપો, મને 4 આપો છો, એનું કારણ શું છે? તો ઇમામ કહે છે એ આવા એક કાગળ તારો છે ને 3 જે ઓલા દોસ્તો તને મૂકીને ચાલ્યા ગયા હતા એને તું પહોંચાડી આપજે. તો હું ઇમામ રઝાને સવાલ કરું છું કે યબ્ન રસૂલિલ્લાહ, તમે તો સુલતાન છો, તમારા તો મહલમાં આટલા ગુલામ હતા મામૂન રશીદના વખતમાં, તમે ગુલામોને કહી શકો કે કાગળ આપે, તમે એકને પોતે કાગળ શા માટે આપો છો? તો ઇમામ રઝા કહે છે કે આગા આ જે લોકો ઝવાર છે એ મારા ગુલામોની ઝિયારત કરવા નથી આવતા, મારી પોતાની ઝિયારત કરવા આવે છે. એટલે હું પર્સનલમાં એ લોકોને કાગળ આપું છું. આ ખાબ આ ઝાહિર આગા તેહરાનીને કહે છે. પછી બયાન કરતા કરતા મેં ખાબમાં હું જોયો કે હું એ કાગળ ખોલ્યો, હું જોઉં તો ખોલું ઇમામ રઝાએ લખ્યું છે શું. જ્યારે મેં કાગળ ખોલ્યું તો એની અંદર 4 ચીજ લખેલું હતું. એમાંથી પહેલી ચીજ ઇમામ રઝા અલૈહિસ્સલામ લખાતા બરાઅતુમ મિનન નાર વ અમાનુન મિનલ હિસાબ વ દુખૂલુન ફિલ જન્નહ વ નબ્નુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. તું જહન્નમના અઝાબથી મહેફૂઝ છો અને તારા વાસ્તે હિસાબ નથી, અમાન છો તને હિસાબથી, અને તું જન્નતની અંદર દાખલ થાઈશ. અને યાદ રાખજે હું તને આ 3 ગારંટી આમ ને આમ નથી રાખતો. વનબ્નુ રસૂલુલ્લાહ, હું રસૂલુલ્લાહનો દીકરો છો એટલે તને આ ગારંટી દઉં છું કે તને આ 3 ચીજ મળશે. મુઅમિનીને કિરામ, અમે બધા ઇમામ રઝાની ઝિયારતની ફજીલત જાણે છે અને પારિસ અલ્હમ્દુલિલ્લાહ કેટલા માણસો આ વર્ષે કરબલા ગયા. લારેનિયોથી આવી રહ્યો છું, લગભગ 150 માણસો ફક્ત રિયુનિયનથી કરબલા ગયા છે આ વર્ષે. એટલું હુજુમ અહીંયા સુધી કે વિકિપીડિયા નો સોન્દાજ આ વર્ષે 18 મિલિયન માણસો 2013 14 35 ના કહે છે કે કરબલા ગયા. બહુ સારું, માણસો કરબલા ગયા. અહીંયાથી કેટલા માણસ ગયા? તો ભાઈઓ, જે વાત હું કહેવા માંગુ છું એ છે કે ઇમામ હુસૈન અથવા બીજા ઇમામોની ઝિયારત કરવા બાદ જે લોકો આવે છે
એ લોકોની અંદર શાંશમાં ઘણી વખત નથી દેખાતું. હું આ કોમનો છું અને હું તમારા સામે આજે સવાલ કરું છું. કેવી અંદાજથી આ વર્ષે માણસો કરબલા ગયા હતા, કેવી રીતના અમે લોકો કરબલા ગયા, પણ એ લોકોમાં તમે ઈ શાંશમાં નહીં દેખાય. પબ્લિસિટી વાસ્તે તમે એ લોકોના ફોટા ફેસબુકમાં મળશે. એ લોકોના તમે એક કદમ દેખાડવામાં આવશે કે અમે અહીંયા પહોંચ્યા છે. એ લોકોના ફોટા તમને પૂરા મીડિયાની અંદર મળશે, પણ ઈ જ કોમની અંદર શાંશમાં નથી. અને શા માટે શાંશમાં નથી એ તમે આજે દિલ ખોલીને મારા પાસે સાંભળજો. અબા અબ્દુલ્લાહ જે લોકો ઝિયારત કર્યા છે, એ અબા અબ્દુલ્લાહ કોણ છે તમને ખબર છે? છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ વ સલામુ અલૈહ ઇરશાદ ફરમાવીને કહે છે, અગર કોઈ માણસને ખબર હોત કે સૈયદુશ શુહદાની ઝિયારતમાં કેટલી બરકત છે, તો ઈ માણસ કરબલા જાવા વાસ્તે ઝઘડા કરત કે એને મળે જાવા કરબલા, અને એના વતનમાં એના પાસે જેટલું માલ હોય એ બધું માલ વેચી નાખે ઈ માણસ કે એને કરબલાની ઝિયારત નસીબ થાય. આ ફજીલત કરબલાની છે અગર ઇન્સાન સમજી લે. પણ શું પ્રોબ્લેમ છે કે આ શાંશમાં અમારા ઝવારની અંદર આજે દેખાતું નથી. પહેલી ભૂલ કે જે કરબલા જઈને અમુક લોકો કરે છે, માનસમ તો મોમિનીન બેઠા છે, અમુક લોકો કરે છે ઈ છે જે હુસૈન ની કબર ત્યાં છે, તે હુસૈન 3 દિવસનો ભૂખો પ્યાસો શહીદ થયો છે. પણ તમે જોશો કે અમારી હોટેલની અંદર જે બુફે હોય છે, જે ખાવાનું સગવડ હોય છે, હું નથી કહેતો કરબલામાં ન ખાઓ, પણ જે અમે લ્યુક્સ ખાવાનું કરબલામાં ગોતે છે અને ઈ પેટ ભરીને બિરયાની ખાઈ છે, અને પછી અમે હુસૈનના સામે જઈને કે લબ્બૈક યા હુસૈન. ભાઈઓ, હદીસે કુદસીની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવીને કહે છે, યા બની આદમ, એ આદમની ઔલાદ, તું કેવી રીતના મને ઓળખી શકે જ્યારે તારું પેટ ભરેલું છે? માહે મુબારક રમઝાનમાં બીજા મહિના ઇલાવા શા માટે કુરાન ભણવાનું શોખ મળે છે? શા માટે તમારે શબમાં ઊભા થાય છે? શા માટે મસ્જિદોનો દરવાજો દેખાય છે જે બીજા મહિનામાં નથી દેખાતું? એનું એક કારણ એ છે કારણ કે પેટની અંદર ભૂખ હોય છે તો ખુદા કરીબ આવે છે. ખુદા કરીબ દેખાય છે જ્યારે પેટની અંદર ભૂખ હોય છે. ઈ ઇમામ કે જે 3 દિવસનો ભૂખો પ્યાસો હોય, અમે એને સલામ કરવા જાય, પણ જ્યારે પેટ ભરેલું હોય, તમે મને કહો ઈ ઝિયારત તો થઈ જશે, પણ જે ઝિયારતની સ્પિરિચ્યુઅલ એફે છે, ઈ સ્પિરિચ્યુઅલ એફે નહીં મળે ભાઈઓ. એમ જ થશે કે vous êtes comme des touristes. vous êtes allés, હઝરત અબ્બાસના હાથ ક્યાં કપાના હતા જોઈ આવ્યા. ખૂબ તમે બીજા જો ખૂબ ફિલ્મ પાડે છે રોઝામાં. અલ્લાહુ અકબર. હું નથી કહેતો કે ફિલ્મ ના પાડો, પણ અમે ઝિયારતનો મકસદ ભૂલી ગયા છે ભાઈઓ. કે આઇમ્મા અલૈહિસ્સલામની ઝિયારત કરવા શા માટે જાય છે? શું કોમને દેખાડવા જઈ રહ્યા છે કે અમારા સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ વાસ્તે અહલુલ બેટ ઇમામ હુસૈન અથવા ઇમામ રઝા સલવાતુલ્લાહ વ સલામ અલૈહિની ઝિયારતો થઈ રહી છે? એટલે હું કહું છું આ કોમ
14 વર્ષમાં બદલતી આવી છે. હવે ઝિયારતનો રસ્તો દેખાઈ રહ્યો છે, પણ હજી એક રિફોર્મ આ ઝિયારતની અંદર પેદા કરવાની જરૂર છે. નકર તો ભાઈઓ આ ટુરિસ્ટિક વિઝિટ સિવાય કાંઈ બાકી નહીં રહે કોમની અંદર. આ પહેલી ભૂલ. અને બીજી ભૂલ પણ સાંભળતા જાઓ. જે બીજી ભૂલ છે તે હું નથી કહેતો. આયતુલ્લાહ સઈદ હાદી મુદર્રિસી કરબલામાં જન્મ લીધા છે, કરબલામાં રહ્યા છે અને કરબલામાં મરજે તકલીફ પણ હતા. એનો વાક્યો છે. એના પાસે 3 દીકરા છે અને એમાંથી એક આલિમ છે આયતુલ્લાહ મુહમ્મદ તકી મુદર્રિસી, જેની કિતાબો બહુ મશહૂર છે. એના બાબા છે આયતુલ્લાહ સઈદ હાદી મુદર્રિસી. સઈદ હાદી મુદર્રિસીના 3 દીકરા. એમાંથી સૌથી નાનો દીકરોનું નામ મુહમ્મદ કાઝિમ મુદર્રિસી છે. ઈ સૈયદ મુહમ્મદ કાઝિમ મુદર્રિસ રિવાયત કરે છે કે હું, કારણ કે મારા બાબા મરજા હતા તો માણસો દૂર ભરતી ખુમ્સના પૈસા કરબલા દેવા આવતા હતા. તો એક દિવસે બહરેઇનથી એક કાફિલો આવ્યો કે મારા બાબાને ખુમ્સના પૈસા આવ્યો. કાફિલો મોટો, મરચાની ઝિયારત થઈ રહી છે, પૈસા દેવાઈ ગયા અને કાફિલો નીકળવા લાગ્યો તો સૈયદ મુહમ્મદ કાઝિમ મુદર્રિસી દરવાજો પર ઊભા હતા. હવે 15 વર્ષનો છોકરો કરે શું? બચપનો છે, જવાન છે. તો જ્યારે કાફિલો વાળા દરવાજો પર આવ્યા તો સૈયદ મુહમ્મદ કાઝિમ મુદર્રિસી કાફિલા વાળા સાથે જરા મજાક કર્યા અને હૈસા અને હસતું મોઢું એનો બાપ જોઈ લીધો. એનો બાપ બ્યુરો પર બેઠા હતા. તો ત્યારે સૈયદ આયતુલ્લાહ હાદી મુદર્રિસી પોતાના દીકરાને કહે છે, યા મુહમ્મદ કાઝિમ, મેં તને નાનપણથી નથી શીખાયું કે તને હસવું હોય તો દુનિયામાં બધા કોનામાં જઈને હસ, રજા છે. અહીંયા સુધી કે તને હસવું હોય તો નજફ જઈને હસ, તને રજા છે. પણ એક એવી જમીન છે જ્યાં હસવું અખલાક નથી, તે જમીનનું નામ કરબલા છે. જ્યારે માણસ કરબલા આવે છે મુહમ્મદ કાઝિમ, એના વાસ્તે હસવું બરાબર નથી. મુમિનીન, અમે જ્યારે ઝિયારત જાય છે, અહીંયા એટલા ઇમામ ઝામીન બંધાય છે ને માણસ મુનાજત કરબલા જાય છે, પણ આઈએફએ 1 ને 2 દિવસ જ રહે છે. પછી 5મે દિવસ તમે જોશો on commence la routine. માણસ હસતા હોય છે, મજાક કરતા હોય છે. આગા કે છે આ સવારોના અખલાક નથી કે એ લોકો કરબલાની અંદર હસી મજાક કરે. આ બીજી વાત. અને ત્રીજી વાત, અને આ બધા ઉલમા તરફથી છે, અમને અગર સ્પિરિચ્યુઅલ અપલિફ્ટમેન્ટ કરતું હોય કોમની અંદર ઝાયર બનીને, ત્રીજી વાત એ કે હું આ જઈને કરીએ શું? કારણ કે ઇમામની ઝિયારત 2 જાતની છે. એક છે ઝિયારત ફોર્મલ, એક છે ઇનફોર્મલ. ફોર્મલ ઝિયારત ઈ છે કે જે અમને કિતાબોની અંદર મળશે. अस्सलाम अलैका या वारिस आदम सिफातिल्लाह જઈને પડી લીધા, ઇસને દુખુલ પડી લીધા. ભાઈઓ, અહીંયાથી કરબલા થી આવવા વાળો માણસ છે, બેઠા છે મારા સામે. તમે મને બતાવી આપો કે તમને જ્યારે ઇમામ હુસૈનનો રોઝો દેખાનો તો પહેલી ચીજ તમે શું કર્યા? Qu'est-ce qu'il a fait? Un vœu pour revenir la prochaine fois. Voilà. Ça c'est l'erreur. એનું કારણ એ છે, હમણાં ઇમામ ઝમાન જિંદા છે, માને છે. ઇમામ હુસૈન પણ જિંદા છે. ولا تحسبن الذين قتلوا في سبيل الله اموات بل احياء عند ربهم يرزقون. જે લોકો અલ્લાહની રાહમાં શહીદ થાય છે એ લોકોને મુર્દા ન સમજો. કુરાન કહે છે એ લોકો જીવતા છે, જીવત છે અને અલ્લાહ તરફથી રિઝ્ક પામે છે. ઇમામ હુસૈન જીવત છે. અગર અમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે ગયા તો ગયા, પણ એક અમારો એક્ઝામ્પલ લઈ લો. અગર
મસ્જિદમાં દાખલ થયા. અમે શું કરશું પહેલા? અમારે વેકેશું, અમે બહુ તકલીફમાં છે, મોલા બીમાર છે. એક ઇમામ ગયા છે અંદર. અમે આગળ બેસાયા. શું કેશું પહેલા? શું નહીં? અમે કેવી રીતે એના સાથે ખિતાબ કરશું? હા, ઝિયારત જાઉં, ઇન્સાન દુઆ વાસ્તે જાય, પણ સેકોન્ડર છે. ઇમામ હુસૈન વાસ્તે જરૂર નથી કે કરબલા દુઆ માંગવા જાઓ. નીલ્સ આર્મસ્ટ્રોંગ અગર ચાંદ ઉપર જઈને કીધો હોત યા આબા અબ્દુલ્લાહ, તો હુસૈને જવાબ દીધું હોત. હુસૈન કોઈ ટેરિટોરનો મોહતાજ નથી કે અમે હુસૈનને દુઆ માંગવા કરબલા જાય. હા, હદીસની અંદર છે કે જે અલ-હાઇરના નીચે પહેલી 3 દુઆ માંગે છે તે કબૂલ થાય છે, એને શક નથી. પણ સારસે de choses secondaires. અમે કરબલા જાય છે દુઆ માંગવા નહીં, અમારી સ્પિરિચ્યુઆલિટીને ઠીક કરવા, અમારા ઈમાનને બુલંદી ઉપર લેવા વાસ્તે, અલ્લાહની નજદીકી વાસ્તે. નકર તો અગર ફક્ત દુઆ વાસ્તે જાય તો અમે સ્વાર્થી છે. અમે હુસૈન વાસ્તે કરબલા નથી જાતા, પર્સનલ ઇન્ટરેસ્ટ વાસ્તે ઇમામની ઝિયારત કરી રહ્યા છીએ. તો પાછું હું તમને સવાલ કરું છું કે શા માટે ગયા તમે અરબાઈનની અંદર? શા માટે ગયા તમે કરબલા? એનો જવાબ અગર તમે સાંભળો છો, પહેલા સલવાત પઢો, મુહમ્મદ વ આલે મુહમ્મદ ઉપર. એક આલિમ શું ખૂબ ચીજ એની કિતાબની અંદર લખે છે કે એક માણસ જ્યારે ઇમામની ઝિયારતમાં જાય તો સૌથી પહેલા ઇમામના રોઝા તરફ જુએ અને ઇમામને અગર પહેલો જુમલો કે તો દુઆનો ન કહે, બલકે એને કે યા આબા અબ્દુલ્લાહ, પહેલા તો હું તમને ભરોસો આપું છું કે તમારી માં ઉપર દરવાજો પછાડવામાં આવ્યો. હું ભરોસો આપું છું કે અલીના ગરદન ઉપર રસ્સી બાંધવામાં આવી. યા અબા અબ્દુલ્લાહ, મારી દુઆ તો બહુ નાની છે એ મુસીબત સામે કે ઝૈનબ અને ઉમ્મે કુલસુમની ચાદર છીનવામાં આવી. આ અખલાકી ઝિયારત છે. અને જ્યારે આ રીતના એક ઝાહિર ત્યાં જાય છે અને કદમ ઉપર કદમ ઉપાડીને જ્યારે કે છે લબ્બૈક યા હુસૈન, પછી તમે હું સાંજમાં જોવો કે પારીસ આવીને કેવું થઈ છે. આ ત્રીજું ચીજ મેં તમને બતાવ્યું. અને ચોથું ચીજ ઓલામા કહે છે خراسان رضا یا رضا تیرے قربان رضا یا رضا در پہ تیرے آکر بنتے ہیں مقدر تو باب ہوائی ہے تیرا ہم پہ ہے احسان شاہ خراسان رضا یا رضا تیرے قربان رضا یا رضا شاہ خراسان رضا یا رضا تیرے قربان رضا یا رضا جس روز کو تو چاہے اسے عید بنا دے ذرا